Hey guys, welcome back to Quick Revision Series ચેપ્ટર નંબર 13 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. તો ચલો મિત્રો શરૂ કરીએ. સૌથી પહેલાં તો ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર એ બંને એકબીજા સાથે કંઈક ને કંઈક ચોક્કસ ગાઢ સંબંધ ધરાવે છે. એ ખબર કઈ રીતે પડી? એ ખબર કઈ રીતે પડી કે એ એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવે છે? તો કે કોઈ એક સર્કિટમાંથી, કોઈ એક વિદ્યુત પરિપથમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે, કોઈ એક વિદ્યુત પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે અને એની બાજુમાં જો અહીંયા દેખાડ્યા મુજબ હોકાયંત્ર મૂકવામાં આવે, એ હોકાયંત્ર મૂકવામાં આવે ત્યારે એ હોકાયંત્રમાં રહેલી ચુંબકીય સોય છે, એ ચુંબકીય સોય એ ચોક્કસ રીતે આવર્તન દર્શાવે છે. અને આ આવર્તનના લીધે આપણને ખ્યાલ પડે છે કે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર એ એકબીજા સાથે કોઈ ચોક્કસ સંબંધ ધરાવે છે. હવે કેટલા ડિગ્રી ઉપર કોણ આવર્તન પામશે? કેટલા ડિગ્રી ઉપર એ ચુંબકીય સોય છે એ આવર્તન પામશે? તો કે જ્યારે વિદ્યુત પ્રવાહ બંધ છે અને ચુંબકીય ક્ષેત્ર શું? કંપાસ બોક્સ છે, એટલે કે હોકાયંત્ર છે એ પરિપથની બાજુમાં મૂકેલું છે. જેવો વિદ્યુત પ્રવાહ એની અંદરથી પસાર થશે એટલે પેલું હોકાયંત્રની જે સોય છે એક્ઝેક્ટ 90 ડિગ્રી ઉપર એ કોણાવર્તન દર્શાવશે. એક્ઝેક્ટ 90 ડિગ્રી ઉપર એ ચુંબકીય સોય છે એ શું દર્શાવે છે? કોણાવર્તન દર્શાવે છે. ક્લિયર? ચલો ત્યારબાદ મિત્રો માહિતી મેળવીએ ગધિયા ચુંબકની. ગધિયા ચુંબક શું છે? ચુંબકીય ક્ષેત્ર રેખા શું છે? ચુંબકીય ક્ષેત્ર શું છે? ક્લિયર? તો ચુંબકીય ક્ષેત્રની ગધિયા ચુંબકની અંદર મુખ્ય આપણને મિત્રો બે ધ્રુવ જોવા મળે છે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. તો સૌથી પહેલા હેડિંગ લગાવીએ ગધિયો ચુંબક. કોઈ પણ ચુંબકની પાસે હંમેશા બે ધ્રુવ જોવા મળે છે. કોઈ પણ ચુંબકની પાસે હંમેશા કેટલા ધ્રુવો જોવા મળે છે? બે ધ્રુવ. કયા કયા? ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. કયા બે ધ્રુવની વાત થાય છે મિત્રો? ઉત્તર અને દક્ષિણ. એટલે કે એક N છે અને બીજો કયો છે? S છે. આ મેગ્નેટને જ્યારે પાડવામાં આવે, જ્યારે મેગ્નેટ ક્રેક થાય છે, તૂટી જાય છે, ત્યારે ફરીવાર સપોઝ કે આને તોડી નાખવા, યાદ એવું રાખજો કે ક્યારેય બે ધ્રુવ છે એ એકબીજાથી સ્વતંત્ર થતા નથી. માની લો કે આ અહીંયાથી બ્રેક કરી નાખવામાં આવે તો બે નાના મેગ્નેટ બની જાય, તો જે ધ્રુવ બ્રેક થયા છે ત્યાં આગળ જનરેટ થઈ જશે. હજી આને અહીંથી બ્રેક કરી નાખવામાં આવે તો બીજા બે નાના ચુંબક બની જાય, પણ એને પણ સ્વતંત્ર પોતાના નોર્થ અને સાઉથ એટલે કે ઉત્તર અને દક્ષિણ એમ મિત્રો બે ધ્રુવ જોવા મળે છે. ઇન શોર્ટ એવું કહી શકાય કે ચુંબકના બે ધ્રુવો ક્યારેય એકબીજાથી અલગ પડતા નથી હોતા. ત્યારબાદ મિત્રો આગળ જઈએ તો કોઈ પણ ચુંબક છે એના સમાન ધ્રુવો, નાના હતા ત્યારથી ભણો છો કે સમાન ધ્રુવો વચ્ચે હંમેશા અપાકર્ષણ થાય છે અને અસમાન ધ્રુવો વચ્ચે હંમેશા આકર્ષણ થાય છે. ચલો ત્યાંથી આગળ જઈએ ડિયર ફ્રેન્ડ્સ. ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખા એટલે શું? ચુંબકીય ક્ષેત્ર એટલે શું? હોકાયંત્રની બાબતે તમને ખબર છે કે હોકાયંત્રની સોય છે એને મુક્ત રીતે ભ્રમણ કરવા દેવામાં આવે, એટલે કે હોકાયંત્રને કોઈ પણ એક જગ્યાએ સ્થિર કરી દેવામાં આવે તો તેની જે સોય છે એનો એક છેડો ઉત્તર દિશામાં સ્થિર થાય છે અને બીજો છેડો છે એ દક્ષિણ દિશામાં સ્થિર થાય છે, જેથી આપણે વ્યવસ્થિત રીતે દિશા છે જોઈ શકીએ છીએ. આટલું ઇરેઝ કરી લઉં, મારી લો સ્ક્રીનશોટ મારો હોય તો. આગળ વધીએ ત્યાંથી. નોર્થ સાઉથ ક્લિયર? હવે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર એટલે શું? ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર એટલે શું? તો કે ચુંબકની આજુબાજુ જેટલા વિસ્તારમાં ચુંબકીય બળ પ્રવર્તમાન હોય, ચુંબકની આસપાસ જેટલા વિસ્તારમાં ચુંબકીય બળ પ્રવર્તમાન હોય તો આવા ક્ષેત્રને ચુંબકીય ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. આવા ક્ષેત્રને શેના તરીકે ઓળખવામાં આવે છે? ચુંબકીય ક્ષેત્ર તરીકે. ચલો એના
બે ધ્રુવ હોય છે નોર્થ અને સાઉથ, જે હમણાં આપણે જોયું, એની આજુબાજુ અહીંયાથી અહીંયા સુધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળતી હોય છે, જે દેખાતી નથી, ઇમેજનરી હોય છે. જોવા માટેની પ્રવૃત્તિ આપી છે કે કોઈ પણ કાગળની નીચે કે નાના એવા પારદર્શક પેડ છે, પાટિયું છે, એ પાટિયાની નીચે મેગ્નેટ મૂકી દો અને એની ઉપર ધીરે ધીરે લોખંડનો ભૂકો છે ભભરાવવામાં આવે, એડ કરવામાં આવે. પૂંઠાની નીચે મેગ્નેટ મૂકો તો પણ ચાલે. તો કાર્ડબોર્ડની નીચે મેગ્નેટ છે અને એની ઉપર ધીરે ધીરે આયર્ન પાવડર્સ છે, એટલે કે લોખંડના ઘણો બધો ભૂકો છે, ધીરે ધીરે ભભરાવવામાં આવે તો એ ચોક્કસ પ્રકારની એક ક્ષેત્ર રેખાઓ ચોક્કસ પ્રકારનો આકાર ધારણ કરે છે અને આ આકારને ચુંબકીય ક્ષેત્ર રેખા તરીકે ઓળખવામાં આવે છે. આ આકારને ડિયર ફ્રેન્ડ્સ શેના તરીકે ઓળખવામાં આવે છે? ચુંબકીય ક્ષેત્ર રેખા તરીકે. આ ક્ષેત્ર રેખાઓ ક્યાંથી ક્યાં જાય છે? તો કે બહારની બાજુએ જોઈએ તો એ નોર્થથી સાઉથ તરફ જાય છે. આ ક્ષેત્ર રેખાઓ બહારની બાજુ ક્યાંથી ક્યાં જાય છે? તો કે એ બહાર, એટલે કે અત્યારે જે શીખવાડું છું ને લાક્ષણિકતા, ચલો હેડિંગ મારી જ દઈએ સાથે સાથે. હવે અત્યારે આપણે જે સમજીએ છીએ એ છે ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. 2 માર્કમાં આવો સવાલ પૂછી શકે, ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા જણાવો. ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા વર્ણવો. તો ચલો વર્ણવી દઈએ. લાક્ષણિકતા નંબર 1, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ બહારની બાજુએ નોર્થથી સાઉથ તરફ જાય છે અને અંદરની બાજુએ સાઉથથી નોર્થ તરફ જાય છે. યાદ રાખજો, આ અહીંથી આમ જાય અને અંદર અહીંથી આ રીતે, તો આમ એ બંધ ગાળા રચે છે. બહાર નોર્થથી સાઉથ, અંદર બહાર નોર્થથી સાઉથ, અંદર સાઉથથી નોર્થ, એમ એ કેવા ગાળાઓ રચે છે? તો કે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. લાક્ષણિકતા નંબર 2, જ્યાં આગળ ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકદમ ગીચ જોવા મળે, જ્યાં આગળ ચુંબકની ક્ષેત્ર રેખાઓ એ એકદમ ગીચ જોવા મળે તો સમજવાનું કે ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર પ્રબળ છે. ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર કેવું છે? પ્રબળ છે. અને મિત્રો, જ્યાં આગળ ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ થોડી દૂર જોવા મળે, ક્ષેત્ર રેખાઓ ગીચ ન હોય, એટલે કે અંતર વધારે હોય અથવા એવું કહી શકે વધારે દૂર જોવા મળતી હોય, તો અહીંયા આગળ સમજવાનું કે ચુંબકીય ક્ષેત્ર એ નિર્બળ છે. ચુંબકીય ક્ષેત્ર કેવું છે? નિર્બળ જોવા મળે છે. ત્રીજી વાત, લાક્ષણિકતા નંબર 3, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને પરસ્પર ક્યારેય છેદતી નથી એ દર્શાવતી પ્રવૃત્તિ આપણી ટેક્સ્ટબુકમાં આપેલી છે. તો અહીંયા આગળ લખશું કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પરસ્પર એકબીજાને ક્યારેય છેદતી નથી. બરાબર? એટલે કે એ કેવી હોય છે? તો કે હંમેશા એકબીજાને સમાંતર હોય છે. હવે છેદે તો શું લોચો થાય? એક સરસ મજાની પ્રવૃત્તિ આપેલી છે, એની અંદર એ પ્રવૃત્તિની અંદર એ લોકોએ આપણને ડિનોટ કરેલું છે કે ભાઈ અહીંયા આગળ 2 ધ્રુવ છે, નોર્થ અને સાઉથ. બરાબર? હવે આ એની ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, આ આપણને ખબર છે. હવે સમજો કે બહારની બાજુએ ક્યાંથી ક્યાં જાય છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ? N થી S, અંદરની બાજુએ S થી N. તો માની લઈએ કે અહીંયા આગળ એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નોર્થથી સાઉથ સુધી જાય છે, નોર્થથી
સાઉથ સુધી જાય છે. હવે સમજો, બહારની બાજુએ એ નોર્થથી સાઉથ સુધી જશે એટલે અહીંયા આગળ હું હોકાયંત્ર મૂકું ને તો હોકાયંત્રની સોય મને આ રીતનું આવર્તન દર્શાવે. એ સોયને અહીંયા આગળ મૂકું તો મને આ રીતનું આવર્તન દર્શાવે. એ સોયને અહીંયા આગળ મૂકું તો મને આ રીતનું આવર્તન દર્શાવે. બરાબર. અહીંયા આગળ મૂકો તો એ ઉપરની બાજુ તરફ આવર્તન દર્શાવે. અહીંયા આગળ મૂકો તો હવે સમજો કે જે દિશામાં ક્ષેત્રરેખા છે એ જ દિશામાં મને ચુંબકીય સોય છે એ આવર્તન દર્શાવે છે. માની લ્યો કે પરસ્પર એ છેદી ગઈ છે. આવી એક પ્રવૃત્તિ છે, ટેક્સ્ટબુકમાં જોઈ લેજો. માની લ્યો કે ચુંબકીય ક્ષેત્રરેખાઓ છેદી ગઈ, હોકાયંત્ર મૂકેલું છે. સવાલ પૂછે, શા માટે ચુંબકીય ક્ષેત્રરેખાઓ પરસ્પર એકબીજાને છેદતી નથી? મસ્ત મજાનો આન્સર છે કે જો ચુંબકીય ક્ષેત્રરેખાઓ એકબીજાને છેદે તો ત્યાં આગળ હોકાયંત્ર મૂકવામાં આવે તો હોકાયંત્રમાં રહેલી જે ચુંબકીય સોય છે એ એક સાથે બે દિશા દર્શાવી શકે નહીં. એક જ સોય કન્ટિન્યુઅસલી વારે વારે આમ રોટેટ થઈને બે દિશા ન દર્શાવી શકે, અને આ માટે ચુંબકીય ક્ષેત્રરેખાઓ ક્યારેય એકબીજાને છેદે એ શક્ય નથી. ક્લિયર ડિયર ફ્રેન્ડ્સ? કરી લવી રહેશ. તો આની પછી મિત્રો આપણે સમજીએ લાક્ષણિકતા નંબર 4. ચોથા નંબરની લાક્ષણિકતા ડિયર ફ્રેન્ડ્સ એવી છે ચુંબકની ચુંબકીય ક્ષેત્રરેખાઓ હંમેશા એકબીજાને સમાંતર હોય છે. ચુંબકની ચુંબકીય ક્ષેત્રરેખાઓ હંમેશા એકબીજાને સમાંતર હોય છે. ચલો ભાઈ, આ ચારે ચાર લાક્ષણિકતાઓ તમને ક્લિયર છે? બંધગાળા રચે છે. ચુંબકીય ક્ષેત્ર એ ચોક્કસ રીતે જ્યાં ગીચ છે ત્યાં પ્રબળ, ગીચ નથી ત્યાં નિર્બળ, પરસ્પર ક્યારેય એકબીજાને એ છેદતી નથી, અને હંમેશા એટલે છેદતી નથી તો કેવી હોય? તો કે ભાઈ હંમેશા એ એકબીજાને સમાંતર હશે. હંમેશા ચુંબકીય ક્ષેત્રરેખાઓ એ એકબીજાને કેવી હશે? સમાંતર. ક્લિયર? ચલો નોટ ડાઉન કરી લો, ત્યારબાદ આગળ વધીએ. બહુ સરસ મજાનું સિમ્પલ મસ્ત ચેપ્ટર છે ફ્રેન્ડ્સ. આગળ જઈએ. લખાયું હશે, સ્ક્રીનશોટ મારી લેજો. ઓકે. અને હજી એક વાત કે ચુંબકીય ક્ષેત્ર છે કેવી રાશિ છે? સદિશ રાશિ છે ઓબ્વિયસલી, કારણ કે એમાં દિશા અને મૂલ્ય બંનેનો સમાવેશ થાય છે. જે ચુંબકીય ક્ષેત્ર છે જેને મેગ્નેટિક ફિલ્ડ તરીકે ઓળખવામાં આવે છે બી, આ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. કેમ સદિશ છે? તો કે એની અંદર દિશા અને મૂલ્ય, એની અંદર દિશા અને મૂલ્ય આ બંનેનો સમાવેશ થતો હોવાથી આવી રાશિને આપણે કેવી રાશિ કહીએ છીએ? સદિશ રાશિ. ચલો ક્વિક નોટ ડાઉન કરી લેજો, ઇરેઝ કરો છો. 3 વિદ્યુત પ્રવાહધારિત વાહકને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે. શેમાં મૂકવામાં આવે? ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા લાગતું બળ કેટલું હશે? કઈ રીતનું બળ લાગશે? શું થશે? કેમ થશે? તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક યુ આકારનું, ઘોડાની નાળ આકારનું એક ચુંબક છે. એની સાથે આ ચુંબકને છે ને ફિક્સ કરી દેવાનું છે. ચુંબક ત્યાં આગળથી હલનચલન કરી શકવું જોઈએ નહીં. એટલે કે ચુંબક કેવું થઈ ગયું છે ડિયર ફ્રેન્ડ્સ? અત્યારે ફિક્સ થઈ ગયું છે. બરાબર એની વચ્ચેથી, એટલે કે એ જે આકૃતિ દર્શાવી છે 3D છે, બરાબર એની વચ્ચેથી એક વાહક તાર પસાર કરવામાં આવે. એ વાહક તાર રોટેટેબલ છે. એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ઇઝીલી પરિવર્તન છે, પેલું હલનચલન છે, કોણાવર્તન છે એ કરી શકશે. એના બંને છેડાને બેટરી સાથે જોડી દેવામાં આવે. ફરીવાર કહું છું, યુ આકારનું મેગ્નેટ આકૃતિમાં દર્શાવ્યા મુજબ બરાબર વચ્ચેથી વાહક તાર પસાર થાય છે. વાહક તારના બે છેડાને બેટરી સાથે જોડી દેવામાં આવે. જેવો વાહક તારને બેટરી સાથે જોડશો એટલે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે. હવે સોલેનોઇડને એ બધું સિલેબસમાં નથી, સિલેબસમાંથી ગયું છે એટલે આપણે પણ તેને સિલેબસમાં લીધેલું નથી. ચલો એનીવે, વાહક તાર સાથે
તાર બાંધી અને બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા એ પણ ચુંબક બની જશે. જ્યાં સુધી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યાં સુધી પેલો વાહક તાર કોની વચ્ચે, તો કે આકૃતિમાં દર્શાવ્યો છે યુની વચ્ચે જે વાહક તાર જોવા મળે છે એ પણ ચુંબક બની ગયો છે. બંને ચુંબક છે એટલે બંનેના ચોક્કસ પ્રકારના ચુંબકીય ક્ષેત્ર જનરેટ થયા હશે. એ બંને ચુંબકીય ક્ષેત્રના કારણે બંને એકબીજા ઉપર આકર્ષણ કે અપાકર્ષણ ચોક્કસ ધ્રુવ પર લગાડતા હશે. એટલે કે સમાન સમાન ધ્રુવ જ્યાં ભેગા થશે ત્યાં અપાકર્ષણ થશે. એટલે હવે આ જે વાહક છે એ ચોક્કસ રીતે એક જગ્યાએથી એક દિશામાંથી બીજી દિશામાં શું થશે, કોણાવર્તન દર્શાવશે. હવે એક કામ કરીએ કે જે છેડા છે જ્યાં પોઝિટિવ ને નેગેટિવ છેડા છે એ કાઢી લઈએ. નેગેટિવની બદલે પોઝિટિવ અને પોઝિટિવની બદલે નેગેટિવ એટેચ કરવામાં આવે, કનેક્ટ કરવામાં આવે તો જે પેલો વાહક છે એના N અને S ધ્રુવ હતા એ બદલાઈ ગયા. એટલે જે અપાકર્ષણ થતું હતું તે આકર્ષણની પરિસ્થિતિ સર્જાણી અને જે આકર્ષણ થાય છે તે અપાકર્ષણની પરિસ્થિતિ સર્જાણી. ફરીવાર આ વાહક છે એ રોટેટ થશે. ફરીવાર આ વાહક છે એ કોણાવર્તન દર્શાવશે અને એક એવા બિંદુ સુધી આવી જશે કે જ્યાં આગળ આકર્ષણ જોવા મળતું હોય. તો આ એ દર્શાવે છે કે વિદ્યુત પ્રવાહ આધારિત વાહકને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એ ચોક્કસ દિશા ઉપર આવે, ચોક્કસ ખૂણા ઉપર આવે ત્યારે બળ લગાડે છે. કયા કયા ખૂણા ઉપર બળ લગાડે, કઈ કઈ દિશામાં બળ લગાડે એ સમજીએ. તો કે ભાઈ અહીંયા આગળથી ચુંબકીય ક્ષેત્ર એક દિશામાંથી બીજી દિશામાં જાય છે. એટલે મિત્રો આપણે એવું માની લઈએ કે આ દિશાની અંદર ચુંબકીય ક્ષેત્ર છે. 3 કેસની અંદર સ્ટડી કરીએ. આ દિશાની અંદર શું રહેલું છે, ચુંબકીય ક્ષેત્ર. આ પહેલો કેસ A, બીજો કેસ B અને ત્રીજો કેસ C. એમ 3 કેસની અંદર આખું કેસ સ્ટડી કરીએ કે કોને કયા ખૂણા ઉપર કઈ રીતે મૂકવામાં આવે ત્યારે શું જોવા મળતું હોય છે. ત્રીજા કેસને શેના વડે દર્શાવીએ, C વડે. હવે અહીંયા આગળ આ દરેક કેસની અંદર આ કયા ક્ષેત્ર છે, તો કે આ દરેક આપણને ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે. ચુંબકીય ક્ષેત્રને વાલાઓ B વડે દર્શાવવામાં આવે. હવે અહીંયા આગળ હું સળિયો મૂકું છું. શું મૂકું છું, સળિયો. કેવો સળિયો છે, તો કે વિદ્યુત પ્રવાહ આધારિત. એટલે કે એ સળિયામાંથી વિદ્યુત પ્રવાહ છે એ મિત્રો પસાર થાય છે. કઈ દિશામાં, તો કે આ દિશામાં. ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં, વિદ્યુત પ્રવાહી આ દિશામાં. એટલે ખૂણો કેટલાનો બન્યો, 0 ડિગ્રીનો. તો 0 ડિગ્રી જ્યારે જ્યારે થીટા 0 હશે ત્યારે મિત્રો બળ પણ 0 હશે, 0 ન્યૂટન. કોઈ બળ લાગવાનું નથી. ચલો હવે ઊંધું કરીએ. આ શેની દિશા છે, વિદ્યુત પ્રવાહની દિશા છે. ચલો આની કરતાં એક ઊંધો કેસ જોઈએ કે વિદ્યુત પ્રવાહ આધારિત જે વાહક છે એ વાહકને મૂકીએ ત્યાં જ તે, પણ આમાં ફેર એટલો કરીએ કે આમાંથી જે પ્રવાહ વહે છે એના છેડા ઊંધા કરી નાખીએ. એટલે કે વિદ્યુત પ્રવાહની દિશા શું કરી નાખીએ, ઉલટાવી નાખીએ. તો એક આમ જાય છે, બીજો આમ જાય છે. ખૂણો લગભગ કેટલાનો બને છે, 180 ડિગ્રીનો. ત્યારે પણ બળ કેટલું લાગે છે, 0. એટલે આ કોઈ પ્રકારનું હલનચલન દર્શાવશે નહીં. ક્યારે 0 અને 180 ડિગ્રી ઉપર મૂકવામાં આવે ત્યારે કોઈ પ્રકારનું હલનચલન નહીં દર્શાવે. કેમ? કારણ કે જ્યારે બંને સમાંતર હોય અથવા તો જ્યારે બંને વચ્ચેનો ખૂણો 180 ડિગ્રીનો હોય ત્યારે કોઈ પ્રકારનું બળ જોવા મળતું નથી. તો ક્યારે બળ જોવા મળશે, તો કે ચુંબકીય ક્ષેત્ર આમ છે. અહીં 3D માં ઇમેજિન કરજો. ચુંબકીય ક્ષેત્ર આમ છે અને વિદ્યુતીય ક્ષેત્ર આમ છે. તો આમ અને આમ આ બંને વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો બને છે. ફરીવાર આ ચુંબકીય ક્ષેત્ર છે. અહીંયાથી આમ વાહક લાવવામાં આવે છે અને આ દિશામાં ઇલેક્ટ્રિસિટી પાસ થાય છે. ચુંબકીય ક્ષેત્ર આમ છે, ઇલેક્ટ્રિસિટી આમ છે. આ બંને વચ્ચે કેટલાનો એંગલ ફોર્મ થાય છે, 90 ડિગ્રીનો. આ સમયે મહત્તમ બળ લાગશે. એટલે આ ચુંબકીય ક્ષેત્રમાં આ રીતે વાહક પસાર કરવામાં આવે. હવે આ રીતે વાહક તો મૂકી નહીં શકીએ, તો આપણે 3D ની અંદર કંઈક આ રીતે વાહકને ડ્રો કરવો પડશે. એટલે કે આ રીતે એ જાય છે અને અહીંયા આગળ જે ખૂણો બને છે, ખૂણો કેટલાનો બનશે, 90 ડિગ્રીનો બનશે. કેટલાનો બને છે, 90 ડિગ્રીનો. બરાબર. આ ઓલી સાઈડથી આમ બનાવે છે. સમજો ઇનશોર્ટ આ રીતનો એંગલ છે. અહીંથી આમ ગયો, આની અને આની સાથે અહીંથી આમ અને અહીંથી આમ, એ રીતે એ 90 ડિગ્રીનો એંગલ બનાવે છે. અહીંયા આગળ ખૂણો છે 90 ડિગ્રીનો છે. તો મિત્રો જ્યારે ખૂણો 90 ડિગ્રીનો હશે ત્યારે ફોર્સ છે એ કેવો લાગશે, મહત્તમ લાગશે, મેક્સિમમ. યાદ રહેશે આ વસ્તુ, ખાસ યાદ રાખજો, નોટ ડાઉન કરી લેજો.
એમસીક્યુમાં, એસક્યુમાં કે કોઈ પણ પ્રકારના ઓબ્જેક્ટિવ્સમાં પૂછી શકે, આકૃતિ આપીને પૂછી શકે કે કયા કેસમાં લાગતું બળ મહત્તમ છે, તો ખ્યાલ પડવો જોઈએ. જ્યારે ખૂણો 90નો બને છે, 90 ડિગ્રીનો બને છે, જ્યારે એકબીજાને બંને લંબ હોય છે, ત્યારે આ બળ કેવું જોવા મળતું હોય છે? મેક્સિમમ જોવા મળે છે. રાઈટ, કરો નોટ ડાઉન જલ્દી, ક્વિક. પોઝ કરીને વ્યવસ્થિત લખી લેજો. ચલો ડિયર ફ્રેન્ડ્સ, હોપ પોઝ કરીને નોટ ડાઉન કરી લીધું હશે, સ્ક્રીનશોટ પાડી લીધો હશે. ઇરેઝ કરું છું. 3, 2, 1. હવે મિત્રો વાર્તા કરીએ ફ્લેમિંગના ડાબા હાથના નિયમની. વિદ્યુત મોટર નીકળી ગઈ છે, બટ ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ મોટરની પહેલાં આવે છે, એટલે સ્ટડી કરશું. બહુ નાનું એવું ચેપ્ટર બનાવી નાખ્યું છે આ લોકોએ, બરાબર. પણ જ્યારે પહેલી વાર સ્ટડી કર્યું હતું ત્યારે આપણે બધું સ્ટડી કરેલું, કારણ કે બહુ બધું નેસેસરી હતું, બહુ બધા કામના ટોપિક હતા, ઇમ્પોર્ટન્ટ ટોપિક હતા. ચલો તો શરૂ કરીએ. ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ. ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ. હવે ફ્લેમિંગ નામના જે સાયન્ટિસ્ટ છે ને ડાબા હાથનો નિયમ આપ્યો, એ નિયમ શેના માટે કામ લાગે છે? સૌથી પહેલાં તો એ બનાવ્યો શું કામ આ નિયમ? તો કે વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર, આ બંનેનો ઉપયોગ કરી એક ચોક્કસ દિશામાં બળ લગાડવું જરૂરી હતું, અને એ બળ લગાડ્યું એના લીધે મોટરનું સંશોધન થયું. જે વિદ્યુત મોટર છે એ વિદ્યુત મોટરનું ઇનોવેશન એ બળના લીધે થયેલું હતું, અને એ બળના લીધે થયેલું હોવાના કારણે આ નિયમ બહુ ઇમ્પોર્ટન્ટ સાબિત થયેલો. મોટરને ફેરવવી છે, મોટરને ફેરવવા માટે કઈ દિશામાં બળ લગાડવું એ બળ જાણવા માટે આ ભાઈના નિયમનો ઉપયોગ થાય છે. લેટ્સ સી. એને ડાબા હાથના નિયમ એ રીતે આપ્યો કે તમારા ડાબા હાથની પ્રથમ 3 આંગળીને લંબ રીતે ગોઠવો. ડાબા હાથની પ્રથમ 3 આંગળી એટલે અંગૂઠો, તર્જની અને મધ્યમાં, આ 3 આંગળી હંમેશા એકબીજાને લંબ રહે તેમ ગોઠવો. ડાબા હાથની 3 આંગળી, અંગૂઠો, તર્જની અને મધ્યમાં એ રીતે ગોઠવો કે જાણે જે રીતે એ ત્રણેય એકબીજાને કેવી રહે? લંબ રહે. હવે જ્યારે લંબ રીતે ગોઠવશો ત્યારે જે પહેલી આંગળી છે જેને તર્જની કહીએ છીએ, એ તર્જની ચુંબકીય ક્ષેત્ર દર્શાવતી હોવી જોઈએ. મધ્યમાં છે, લંબ રહે એટલે ખબર પડે ને, ત્રણેય વચ્ચે 90 ડિગ્રીનો એંગલ થવો જોઈએ. અહીંથી આમ 90, અહીંથી આમ 90, અહીંથી આમ 90. તો મધ્યમાં અને તર્જની, એમાં તર્જની શું દર્શાવે છે? ચુંબકીય ક્ષેત્ર. મધ્યમાં શું દર્શાવે છે? વિદ્યુત પ્રવાહની દિશા. તો આ સમયે અંગૂઠો દેખાડશે કે કઈ દિશામાં બળ લાગશે. કોઈ એક વાહક છે એ વાયર ઉપર કઈ દિશામાં બળ લાગશે, જે દિશામાં બળ લાગશે એ દિશામાં એ ફરશે. એટલે કે ક્લોકવાઇઝ ફરશે કે એન્ટી ક્લોકવાઇઝ ફરશે. હવે સમજો કે ચુંબકીય ક્ષેત્ર આમ છે, વિદ્યુત પ્રવાહ તમારી સાઈડનો છે, તો બળ ઉપર લાગે છે. માની લો કે વિદ્યુત પ્રવાહની દિશા હું અંદરની સાઈડ કરી નાખું, એટલે કે આમ જવા દઉં, તો બળ ક્યાં લાગે છે? નીચે. તો એકમાં એ ક્લોકવાઇઝ ફરશે, બીજામાં એન્ટી ક્લોકવાઇઝ ફરશે. ક્લિયર? તો ભાઈ આવા સમયે તર્જની છે એ શું દર્શાવતી હોય? ચુંબકીય ક્ષેત્ર દર્શાવતી હોય. મધ્યમાં છે એ વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવતી હોય. જો આ બંને દિશા આપણને સાચી મળે તો આવા સમયે જે અંગૂઠો છે એ અંગૂઠો બળની દિશા દર્શાવે. એટલે કે વાહક પર અંગૂઠાની દિશામાં બળ લાગશે. વાહક પર કઈ દિશામાં બળ લાગશે? અંગૂઠાની દિશામાં બળ લાગશે. આને ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ કહેવામાં આવે છે. ક્યાં કામ લાગશે? વિદ્યુત મોટરની અંદર. પણ વિદ્યુત મોટર હાલ આપણે સ્ટડી કરવાની નથી, સિલેબસમાંથી નીકળી ગઈ છે આ વર્ષ માટે. ચલો નેક્સ્ટ ટોપિક પર જઈએ. હવે આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક જેનું નામ છે ઘરેલું વિદ્યુત પરિપથ, એની સિવાય કંઈ વધ્યું નથી. તો ચલો જોઈએ આપણે ઘરેલું વિદ્યુત પરિપથ. ઘરની અંદરનો વિદ્યુત પરિપથ હોય કેવો હોય એ પહેલાં થોડા ઘણા વાયર શું છે, આ શું છે, તે શું છે, કઈ રીતનું હોય એ સમજી લઈએ. અર્થિંગ શું છે? સરસ મજાનો મસ્ત મજાનો એક હેશટેગ મારીએ, ઘરેલું વિદ્યુત પરિપથ.
ધરેલું નહીં ભાઈ, ઘરેલું, ઘરેલું વિદ્યુત પરિપથ, ડોમેસ્ટિક ઇલેક્ટ્રિક સર્કિટ. ડોમેસ્ટિક સર્કિટ એટલે ઘર, ઇન્ડસ્ટ્રીયલ નથી. હવે ઘણાના ઘરમાં પાછું એવું હોય કે ઘણાનું બધાનું ઘર એટલું બધું મોટું હોય અને ફેસિલિટીઝ બહુ વધારે હોય. એક ઘરમાં ઘણા બધા એસી ને એ બધું ફિટ કરાવેલું હોય, તો એની માટે આ નથી. આ જે છે એ વન ફેઝ છે. આ કોની માટે છે? વન ફેઝ, સામાન્ય ઘર માટે છે. હવે જેના ઘરની અંદર 7-8 એસી હોય, 5-7 એસી હોય, તો એને વન ફેઝની લાઈન કામ ન કરે ને 3 ફેઝ નખાવા પડે. તો 3 ફેઝ આપણે 10મા ધોરણમાં સ્ટડી કરવાનું નથી. ક્લિયર? તો આ સામાન્ય રીતના ઘરના પરિપથ છે એ ભારતની અંદર આવા જોવા મળે છે. અંબાણીના ઘરે 3 ફેઝ જોવા મળે. ઘણા બધા ઘર એવા હોય કે બહુ બધી ફેસિલિટીઝ હોય, બરાબર. ફેમિલી મોટું હોય તો એસી કે બહુ જે હેવી ડિવાઇસીસ છે, હેવી ડિવાઇસીસની રિક્વાયરમેન્ટ વધારે હોય, તો ત્યાં આગળ આ છે ઘર જ તે, પણ પરિપથ આ કામ નહીં લાગે, વન ફેઝની લાઈન કામ નહીં લાગે. ત્યાં આગળ મિત્રો 3 ફેઝની લાઈન કામ લાગશે, બરાબર. તો આ વન ફેઝ માટે જ છે. તો ઘરેલું વિદ્યુત પરિપથની અંદર આગળ જઈએ તો એ પરિપથ તો પછી ભણીએ, પહેલાં તો વાયરિંગ કેવા છે એ સમજી લઈએ, બરાબર. આખો ટોપિકનું નામ ઘરેલું વિદ્યુત પરિપથ, પણ સૌથી પહેલાં આપણે બધા જુદી જુદી પ્રકારના વાયરિંગ જોઈ લઈએ કે કેવી કેવી પ્રકારના વાયરિંગ આવે છે. તો સૌથી પહેલાં આવશે લાઈવ વાયર. કેવો વાયર? લાઈવ વાયર, જેને બીજી ભાષામાં કહેવામાં આવે છે પોઝિટિવ વાયર. એવો વાયર કે જેમાંથી વિદ્યુત પ્રવાહ છે એ પસાર થતો હોય, એવો વાયર કે જેમાંથી શું પસાર થતું હોય? વિદ્યુત પ્રવાહ પસાર થતો જોવા મળે. ઓકે, અહીંથી ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહેતો હોય અને આનો જે રંગ છે એ કેવા રંગનો જોવા મળે? લાલ. હવે લાલ રંગ એટલે વાયરનો રંગ, વાયરનો રંગ લાલ નથી, વાયરનું કોટિંગ લાલ રંગનું છે. લાલ રંગનું અવાહક પડ ચડાવેલું જોવા મળે છે. બીજો વાયર છે જેને કહેવામાં આવે છે ન્યુટ્રલ વાયર. બીજી ભાષામાં કહીએ તો એને કહેવામાં આવે છે નેગેટિવ વાયર. આ લાઈવ વાયર છે. બીજો છે એ છે ન્યુટ્રલ વાયર. ન્યુટ્રલ એટલે કે નેગેટિવ વાયર. આમાં કોઈ પ્રકારનો વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. ઓલું ટેસ્ટરથી ટેસ્ટ કરેલી પાછળ લબુક જબુક થતી હોય લાઈટ, બરાબર. તો આમાંથી કોઈ પ્રકારનો વિદ્યુત પ્રવાહ છે એ પસાર થતો નહીં જોવા મળે. આનું જે આવરણ છે એ કાળા રંગનું જોવા મળે છે, એટલે કે આની ઉપર કાળા રંગનું અવાહક પડ જોવા મળશે. અને આની પછી જે ત્રીજો વાયર છે એ ત્રીજા વાયરને કહેવામાં આવે છે અર્થિંગ વાયર. અર્થિંગ વાયરનું કામ શું છે? તો કે જ્યારે ઇલેક્ટ્રોનનો પ્રવાહ બહુ વધી ગયો હોય, પહેલાં તો આનો કલર ને એ બધું જોઈ લઈએ. આની ઉપર લીલા રંગનું અવાહક પડ ચડાવેલું જોવા મળે છે. કેવા કલરનું? લીલા રંગનું. હવે તમને 2 માર્કમાં એવો સવાલ પૂછે કે અર્થિંગ વાયરનું પ્રયોજન સમજાવો. અર્થિંગ શા માટે, અથવા તો અર્થિંગનું પ્રયોજન, ભાઈ શા માટે અર્થિંગ હોય છે? તો તમારે મસ્ત મજાનો આન્સર આપવાનો કે જ્યારે સર્કિટની અંદર ઇલેક્ટ્રોનનો પ્રવાહ વધી જાય અથવા તો પ્રવાહ લીક થતો હોય, તો આવા સમયે શોર્ટ સર્કિટના ચાન્સીસ બહુ હાઈ હોય છે. જ્યારે પ્રવાહ લીક થતો હોય તો આવા સમયે શોર્ટ સર્કિટના ચાન્સીસ બહુ વધી જાય છે. એ શોર્ટ સર્કિટના ચાન્સીસના લીધે બહુ મોટી દુર્ઘટનાનો ભય રહે છે. એ ન થાય એ માટે શું કરવામાં આવે છે? તો કે અર્થિંગનું પ્રયોજન આમાં હોય શું? તો કે આ ન થાય તે માટે આ વાયરને જમીનની અંદર જવા દેવામાં આવે છે. આ ઘટનાને ગ્રાઉન્ડિંગ કહેવાય. જમીનની અંદર ધાતુની પ્લેટ સાથે જોડી દેવામાં આવે છે. એકચ્યુઅલી ત્યાં આગળ ધાતુની પ્લેટ, કોલસો, પાણી અને મીઠું એવી રીતની
રચના જોવા મળે છે, પણ આપણે ધાતુની પ્લેટ લખીશું. જે ધાતુની પ્લેટ સાથે જોડતા શું થશે, જો કોઈ બહુ મોટો શોક આવ્યો, શોર્ટ સર્કિટ થઈને ઇલેક્ટ્રોનનો પ્રવાહ બહુ વધી ગયો, તો એ પ્રવાહ ધાતુની પ્લેટ સાથે સીધે સીધો ક્યાં વયો જશે, જમીનની અંદર. આ પ્રવાહ એ સીધે સીધો ક્યાં ઘૂસી જશે, ઇલેક્ટ્રોનનો જથ્થો જમીનની અંદર વયો જશે અને જમીનની અંદર પેલી ધાતુની પ્લેટ એને એબ્ઝોર્બ કરી લેશે, શોષી લેશે, જેથી કરીને ઘરની અંદર જે બ્લાસ્ટ થવાની, શોર્ટ સર્કિટ થઈને બહુ મોટી આગ પકડવાની સંભાવનાઓ હતી, એ સંભાવનાઓ લગભગ નલ થઈ જશે, નીલ થઈ જશે, ઝીરો થઈ જશે. સમજી રહ્યા છો? તો આના માટે અર્થિંગનો મિત્રો યુઝ થાય છે. દરેક પ્રકારની હેવી ડિવાઇસની અંદર, ભારે સાધનની અંદર અર્થિંગ જરૂરી છે. ચાર્જરમાં જરૂરી નથી. એસી, ફ્રીજ, હીટર, વોશિંગ મશીન, આ બધા સાથે 2 પ્લગ સાથે તમને ત્રીજું મોટું પ્લગ આપેલું હશે, જે પ્લગ શેનું હશે, અર્થિંગનું જોવા મળશે. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, તો કરી લ્યો નોટ ડાઉન. ત્યારબાદ આપણે ઘરેલું વિદ્યુત પરિપથ પર ફાઇનલી આવીએ. આપણા દેશની અંદર કેટલો કરંટ ને કેટલું પાસ થાય છે એ સમજી લઈએ. તો આપણા દેશની અંદર આપણા વિદ્યુત પ્રવાહની આવૃત્તિ છે, એ આવૃત્તિ છે 50 હર્ટ્ઝ. એકચ્યુઅલી ટોપિકમાં નથી, પણ આને રિલેટેડ છે એટલે કદાચ પૂછી શકે. બાકી આ ટોપિક એસી વર્સિસ ડીસીનો ટોપિક કાઢી નાખેલો છે, પણ હું તમને એટલે સમજાવું છું કે ઘરેલું વિદ્યુત પરિપથ સાથે પણ આ સંકળાયેલો ટોપિક છે. તો આવી શકે તો એટલું યાદ રાખી લેવાનું. આવૃત્તિ છે 50 હર્ટ્ઝ અને આ આવૃત્તિ દરમિયાન જે અહીંયા આગળના વોલ્ટેજ છે, ઇન્ડિયાની અંદર વોલ્ટેજ ડ્રોપ છે 220 વોલ્ટનો. કેટલા વોલ્ટ પાસ થાય છે આપણી સર્કિટમાંથી? 220 વોલ્ટ. કઈ રીતે, શું છે, કેમ છે, એ હમણાં આપણે જોઈએ. ચલો ડિયર ફ્રેન્ડ્સ, નોટ ડાઉન કરી લો. ત્યારબાદ આપણે આગળ જઈએ છેલ્લા સવાલ પર અને ત્યારબાદ ફ્યુઝ સમજશું. ચલો ડિયર ફ્રેન્ડ્સ, હોપ કમ્પ્લીટ થઈ ગયું હશે. ફાઇનલી સર્કિટ પર જાઉં છું. તો સર્કિટમાં શરૂઆત અહીંથી જ કરવાની. સર્કિટની અંદર એટલે કે ઘરેલું વિદ્યુત પરિપથની અંદર આ જ વાર્તા કરવાની કે લાઈવ વાયર હોય, અર્થિંગ વાયર હોય અને ન્યુટ્રલ વાયર હોય. બરાબર. અર્થિંગનું પ્રયોજન કે તો લખવાનું કે શોર્ટ સર્કિટ કે ઓવરલોડિંગ થયું હોય. બરાબર. ઇલેક્ટ્રોનનો પ્રવાહ લીક થતો હોય, શોર્ટ સર્કિટ અથવા બીજો શબ્દ અહીંયા એડ કરી દેજો, ઓવરલોડિંગ થયું હોય ત્યારે આ કામ લાગશે. તો આવા સમયે ઘરેલું વિદ્યુત પરિપથનો ઉપયોગ આપણા ઘરની અંદર કઈ રીતે કરીએ છીએ એ સમજીએ. એ પહેલાં આપણે એ સમજ્યા કે ઘરેલું વિદ્યુત પરિપથની અંદર અર્થિંગ કામ શું લાગે. તો હવે જોઈએ ઘરેલું વિદ્યુત પરિપથ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઘરેલું વિદ્યુત પરિપથ. આ રીતે સમગ્ર પ્રકારનો એક વિદ્યુત પરિપથ જોવા મળશે. જ્યાં આગળ તમે જોઈ શકો છો કે 3 પ્રકારના વાયર છે. કયા 3 વાયર હશે? તો કે પહેલો હશે લાઈવ, લાલ રંગનો હશે, પોઝિટિવ હશે, એનું અવાહક પણ લાલ હશે. બીજા રંગનો જે વાયર હશે એ કેવો હશે? તો કે એ ટોટલી ન્યુટ્રલ હશે, એટલે કે એ નેગેટિવ હશે અને એ કાળો હશે. ત્રીજા રંગનો જે વાયર છે એ કેવો હશે? તો કે અર્થિંગ હશે. એ ન પોઝિટિવ હોય ન નેગેટિવ હોય, એનું અવાહક પડ કેવું હશે? લીલું હશે. તે કેવા રંગનો હશે? લીલા રંગનો હશે. હવે નંબર 4 પર જઈએ. ત્યાંથી લાઈવ, ન્યુટ્રલ, અર્થિંગ. હવે અર્થિંગ પછી આપણા દેશની અંદરની આવૃત્તિ 50 હર્ટ્ઝ અને વોલ્ટેજ 220. ક્લિયર? બહારથી આવતો જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ કેટલો છે ઘરેલું પરિપથની અંદર? 440. બહાર થાંભલામાંથી કેટલો આવે? 440. ઘરની અંદર આવતા એ કેટલો થશે? 220. થાંભલામાં ટ્રાન્સફોર્મર હોય, ઓલું એક ખોપરીને 2 હાડકા દોડેલા હોય, લિક્વિડ એન્જર. બરાબર. ત્યાં ચડી ગયો તો વાળ ઊંચા થઈ જાય. તો એ પ્રવાહ આપણા ઘરની અંદર આવે છે અને ઘરની અંદર દરેક ઉપકરણને આપણે એ રીતે યુઝ કરીએ છીએ. ઘરની અંદર એ બધી જગ્યાએ બધો પ્રવાહ ન આવવા દેવાય. ઘરની અંદર જુદી જુદી લાઈન હોય. કઈ લાઈન હોય? તો કે 5 એમ્પિયરની હોય, 10 એમ્પિયરની હોય, 15 એમ્પિયરની હોય, 20 એમ્પિયરની હોય. દરેક લાઈન ઉપર જુદી જુદી એને રિલેટેડ ડિવાઇસ છે, એને રિલેટેડ ઉપકરણ છે એ ચલાવવામાં આવે છે. દરેકને સ્વતંત્ર રીતે, દરેક ઉપકરણ માટે
સ્વતંત્ર રીતે ઓન અને ઓફ કરવાની શું જોવા મળે છે? સ્વિચ જોવા મળે છે, જેથી કરીને દરેક સાધનને બહુ વ્યવસ્થિત રીતે મિત્રો આપણે ઓપરેટ કરી શકીએ. તો આ હતું આપણું ઘરેલું વિદ્યુત પરિપથ. બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ બહુ પ્રોપર રહેતો હોય, બરાબર. 50 હર્ટ્ઝ 220 વોલ્ટ જે તમને મેં કીધું, કાંઈ પ્રોબ્લેમ ન થાય એ માટે અર્થિંગ હોય. અર્થિંગના લીધે ઓવરલોડિંગ થઈ જાય એટલે કે કરંટ વધી જાય તો ઘરની અંદર બીજા શેની રચના જોવા મળે? તો કે ઘરની અંદર જ્યારે એ મીટરની અંદર આવે ત્યારે મીટરની અંદર ફ્યુઝની રચના જોવા મળે. જો બહુ કરંટ વધી જાય તો ફ્યુઝ છે મેલ્ટ થઈ જાય. મેલ્ટ થઈ જાય એટલે પરિપથની અંદર બહુ વ્યવસ્થિત રીતે ભંગાણ સધાઈ જાય, અને એ ભંગાણ સધાવાના કારણે, ભંગાણ પડવાના કારણે સમગ્ર સર્કિટ છે એ કાર્ય કરતી મિત્રો બંધ થઈ જતી હોય છે. ક્લિયર? તો આ રીતે ડોમેસ્ટિક સર્કિટ છે, આ રીતે ઘરેલું વિદ્યુત પરિપથ છે એ કાર્ય કરે છે. ચલો ત્યાંથી મિત્રો આગળ જઈએ. અર્થિંગ આખું કમ્પ્લીટ થઈ ગયું, એની વિશે થોડું ઘણું એવું હોય તો તમે આની અંદર લખી લેજો. હવે શોર્ટ સર્કિટ અને ઓવરલોડિંગમાં ફેર શું છે? ઘણી બધી વાર આપણે એવું કહીએ શોર્ટ સર્કિટ થઈ ગઈ, ઘણી બધી વાર આપણે એવું કહીએ ઓવરલોડિંગ થઈ ગયું. તો શોર્ટ સર્કિટ અને ઓવરલોડિંગ વચ્ચેનો તફાવત શું છે એ સમજીએ. શોર્ટ સર્કિટ એટલે શું? જો લાગે એને શોક કહેવાય, શોક, SHOC કે શોક. શોર્ટ સર્કિટ એટલે સર્કિટ નાની થઈ ગઈ હોય. એકચ્યુઅલી શું થાય છે કે ઘણી બધી વાર ઘર બહુ જૂના થઈ ગયા હોય, અથવા તો અંદરના જે જોડાણ છે એ જોડાણ ઢીલા થઈ ગયા હોય. વાયરિંગ જૂનું થવાના કારણે, જોડાણ ઢીલું થવાના કારણે, અથવા તો કોઈ પણ રીતે ઉપરના જે પડ છે પડ ઉખડી જવાના કારણે, કે ભીના હાથે કોઈ પણ રીતે પાણી અંદર જવાના કારણે પોઝિટિવ ને નેગેટિવ વાયર એકબીજા હારે ભેગા થઈ જાય છે. એટલે કે આખી સર્કિટ પૂરી થવી જોઈતી હતી. ઇલેક્ટ્રોન ગયા, ડિવાઇસમાં ગયા, વપરાઈને નેગેટિવમાં આવ્યા, એની બદલે સીધા અહીંયા આખા એનર્જીવાળા ઇલેક્ટ્રોન નેગેટિવમાં વયા ગયા. એટલે ત્યાં અવરોધનું મૂલ્ય બહુ ઝીરો થઈ ગયું. અવરોધ ઘટે એટલે વોલ્ટેજ બહુ હાઈ થઈ ગયા. અવરોધ ડાઉન થયો એટલે વોલ્ટેજ શું થયા? બહુ વધી ગયા, અને એ હાઈ વોલ્ટેજના કારણે ત્યાં આગળ શોર્ટ સર્કિટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. બીજો પ્રોબ્લેમ, હવે આપણે મેં હમણાં વાત કરી ને 1 ફેઝ ને 3 ફેઝની, ઘણી બધી વાર મિત્રો આપણે એવું કરીએ છીએ કે એક જ લાઇનની અંદર, એટલે કે એક જ જગ્યાએથી પ્રવાહ આવે છે, ત્યાં એસી ને હીટર ને એસી ને ઘરઘંટી ને ફ્રીજ ને એ બધું એક લાઇનની અંદર જોડી દીધું. હવે એ આટલા બધાને પ્રવાહ જોશે એટલે એ વધારે ડિમાન્ડ કરશે શેની? વિદ્યુત પ્રવાહની. ત્રણેય ડિવાઇસ છે એ વધારે વિદ્યુત પ્રવાહની ડિમાન્ડ કરશે, એટલે ઓલાપણેથી સપ્લાય વધારે થશે. સપ્લાય વધારે થશે એટલે વિદ્યુત પ્રવાહ જે નાની લાઇનમાંથી થોડોક આવતો હતો એની બદલે ત્રણેયને પહોંચી વળવા માટે એની સપ્લાય વધશે. આ જે સપ્લાય વધે છે, કોની? વિદ્યુત પ્રવાહની સપ્લાય વધવાની જે ઘટના છે, આ વિદ્યુત પ્રવાહની સપ્લાય વધવાને શેના તરીકે ઓળખવામાં આવે છે? ઓવરલોડિંગ. જો જ્યારે ઓવરલોડિંગ થઈ ગયું ને ત્યારે સ્વિચ સીધે ટ્રિપ થઈ જાય, અથવા ફ્યુઝ થઈ ઉડી જાય, પીગળી જાય. આ ઓવરલોડિંગની ઘટના છે. કોઈક વાર એવું બને ઉપરથી જ વોલ્ટેજ હાઈ આવે. બે કેસ કીધા ને, એક કેસ કે ઘરમાં બહુ ડિવાઇસ વધી ગઈ હોય, બીજો કેસ કે ઉપરથી વોલ્ટેજ વધી ગયા હોય. ઓવરલોડિંગ આ બંને કેસની અંદર થઈ શકતું જોવા મળે છે. સમજો છો વાતને? ચલો આટલું ક્લિયર બધાને? હવે આપણે છેલ્લી રચના સમજી લઈએ, જેનું નામ છે ફ્યુઝ. ફ્યુઝનો શા માટે ઉપયોગ કરવામાં આવે છે? તો કે ફ્યુઝને એકદમ મસ્ત રીતે સમગ્ર સાધન સાથે શ્રેણીમાં જોડી દેવામાં આવે છે. શ્રેણીમાં જોડવાના કારણે શું થશે? શ્રેણીમાં ફ્યુઝને જોડવાના કારણે શું થશે? તો કે 12મા ચેપ્ટરમાં તમને સમજાવેલું કે ફ્યુઝમાંથી એક તાર નીકળે છે. આ એવું તાર છે કે જેનું ગલનબિંદુ છે એ ગલનબિંદુ કેવું છે? થોડું નીચું છે, એટલે કે નીચા ગલનબિંદુવાળો તાર આની અંદર જોડવામાં આવે છે. તો લાક્ષણિકતા નંબર 1, તેને પરિપથની શરૂઆતમાં જોડેલો હોય છે. પરિપથની શરૂઆતમાં, અને શેમાં જોડેલો હોય છે? શ્રેણીમાં જોડેલો જોવા મળે છે. ફ્યુઝમાંથી વધારે જો કરંટ પસાર થાય તો આનો વાયર છે મેલ્ટ થઈ જાય છે, પીગળી જાય છે,
અને ફ્યુઝ શું થાય છે? ઉડી જાય છે, એટલે કે મેલ્ટ થઈ જાય છે. આ એનો ત્રીજો મુદ્દો થયો. બરાબર. તો કયા કેસની અંદર એ મેલ્ટ થશે? તો કે કાં તો શોર્ટ સર્કિટ થઈ હશે અથવા તો ઓવરલોડિંગ થયું હશે. શોર્ટ સર્કિટ કે ઓવરલોડિંગ બંને કેસની અંદર ફ્યુઝ મેલ્ટ થઈ જશે અને પરિપથની અંદર ભંગાણ કરશે. એ પરિપથની અંદર ભંગાણ સધાવાના કારણે, ભંગાણ પડવાના કારણે આ ફ્યુઝ છે એ કોઈ જગ્યાએ હવે ઇલેક્ટ્રોનને એટલે કે વિદ્યુત પ્રવાહને પસાર થવા દેશે નહીં. પ્રવાહને પસાર નહીં થવા દે. વિદ્યુત પ્રવાહનો તાર કોના? ફ્યુઝનો જે વાયર છે, ફ્યુઝનો જે વાયર છે, આ વાયર જેટલો જાડો, એમાં ઘણી બધી ટાઈપના ફ્યુઝ આવે, આ વાયર જેટલો જાડો તેટલી તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાની ક્ષમતા વધારે. એટલે કે વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થવા દેશે, કેટલા વોલ્ટેજ પસાર થશે, એની જાડાઈ ઉપર આધાર રાખશે. અને નંબર 5 જેટલું આખો પરિપથ છે, એટલે કે બહારથી આખો વાયર આવે છે, વચ્ચે ફ્યુઝ મૂક્યો છે અને ફ્યુઝમાંથી ઘરમાં જુદી જુદી જગ્યાએ કરંટ પસાર થાય છે. તો આની ક્ષમતા માની લ્યો કે 40 એમ્પિયરની છે, તો ફ્યુઝની ક્ષમતા આની કરતાં ઓછી હોવી જોઈએ, એટલે કે 20 એમ્પિયર કે એનાથી ઓછી. ઇન શોર્ટ 40 કરતાં કોઈ પણ રીતે ઓછી હોવી જોઈએ. માની લો કે આની ક્ષમતા 20 એમ્પિયરની છે, તો આ જે છે એ 10 એમ્પિયરનો હોવો જોઈએ. સમજો છો? એટલે કે ફ્યુઝમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાની ક્ષમતા, ફ્યુઝમાંથી પ્રવાહ પસાર થવાની ક્ષમતા એ જે બાકીનો વાયર છે, એટલે કે પરિપથના વાહક કરતાં કેવી હોવી જોઈએ? ઓછી. આ રીતે મિત્રો ફ્યુઝ છે એ કાર્ય કરે છે. તમને એવું કે ફ્યુઝની લાક્ષણિકતા લખો, તો આ જે છે એ લાક્ષણિકતા છે. આ બધી થાય છે ક્લિયર? ચલો, ચેપ્ટર નંબર 13 અહીંયા આગળ કમ્પ્લીટ થાય છે. રિવિઝનના એની સાથે 18 લેક્ચર આપણે કમ્પ્લીટ કરીએ છીએ. તો મેઇન કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજીના જેટલા ચેપ્ટર હતા એ બહુ સારી રીતે રિવાઇઝ થયા છે. હવે તમારે પ્રેક્ટિસની જરૂર છે, તમારે મહેનતની જરૂર છે. ખૂબ સારું કામ કરી રહ્યા છો અને આશા છે આગળ પણ કામ કરશો. તો ઓલ ધ વેરી બેસ્ટ ફોર રીડિંગ ફોર એક્ઝામ. ગુડ બાય ડિયર ફ્રેન્ડ્સ.